ફક્ત 2 મહિના જેટલો સમય બાકી રહ્યો છે પ્રથમ પરીક્ષાનો. સર હવે શું કરીએ? હવે ઘણા વિદ્યાર્થીઓ વિચારતા સર હજુ તો પહેલી એક્ઝામ જ છે ને, થઈ જશે. પણ યાદ રાખજો, જો પહેલી એક્ઝામમાં જ પ્રથમ પરીક્ષામાં જ ઓછા માર્ક્સ આવે છે ને તો તમે ડીમોટિવ થઈ જાઓ છો ને એનું ડાયરેક્ટ ઇફેક્ટ થાય છે તમારી લાસ્ટ એક્ઝામમાં અથવા તો બોર્ડ એક્ઝામની અંદર. એટલે જે પહેલું જ તમે પગલું ભરી રહ્યા છો ને સ્ટ્રોંગ હોવું જોઈએ, જેના કારણે તમારું આત્મવિશ્વાસ, તમારું મનોબળ વધે અને આગળ તમે વધુ મહેનત કરી શકો અને વધારે સારા માર્ક્સ લાવી શકો. કારણ કે પહેલી વાર જ જો ઓછા આવે છે ને તો ડીમોટિવ થઈ જાઓ છો, મોરલ તૂટી જાય છે, જેના કારણે તમે ગીવ અપ કરો છો. આપણે એવું કરવું જ નથી અને 2 મહિના ઇઝ મોર ધેન ઇનફ. બરાબર? તો આપણે કરવાનું શું છે, આખી તમને સ્ટ્રેટેજી આપવાનો છું. પહેલા તમારો ટાર્ગેટ લખી દો કે પ્રથમ પરીક્ષામાં તમારો ટાર્ગેટ શું છે, કેટલા માર્ક્સ લાવવાનો ટાર્ગેટ છે તમારો, એક કમેન્ટની અંદર પહેલા લખી દેજો. તો રણનીતિ કેવી બનાવવાની છે, સ્ટ્રેટેજી કેવી બનાવવાની છે, હું મસ્ત રીતે તમને આપું છું. ચલો પહેલા તો આપણે 2 મહિના એટલે કે ટોટલ 60 દિવસ સમય બાકી છે. લગભગ તમારી એક્ઝામ છે 22 ઓક્ટોબરથી સ્ટાર્ટ થઈ જાય છે. ડન. ચલો હવે શું કરીશું સર આની અંદર? ચલો આપણે એને 3 ભાગમાં ડિવાઈડ કરી દઈએ. બરાબર? 3 ભાગમાં, એટલે કે 60 દિવસ છે એને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરી દઈએ. બરાબર? 20, 30 અને 10. 20, 30 અને 10. બરાબર? ચાલો અહીંયા આપણે લખીએ 20, 30 અને 10. આ રીતે આપણે એને ડિવાઈડ કરી દઈએ. હવે કરવાનું શું છે, પહેલા જે 20 દિવસ છે એ 20 દિવસની અંદર તમારે સિલેબસ કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરવાનો છે. કારણ કે અત્યારે સ્કૂલમાં અથવા તમે જ્યાં પણ ભણી રહ્યા છો ત્યાં હજુ પૂરો સિલેબસ નહીં થયો હોય ફર્સ્ટ ટર્મ એક્ઝામનો. તો આની અંદર કરવાનું શું છે, તમારે સિલેબસ કમ્પ્લીટ કરવાનું છે. એટલે સિલેબસ કમ્પ્લીટ કરવા તરફ તમારે ફોકસ કરવાનું છે. પછીના જે 30 દિવસ છે એ પછીના 30 દિવસની અંદર હવે શું કરવા માંડવાનું છે હું તમને કહી દઉં. રિવિઝન કરવાનું છે. કારણ કે એવું થયું હશે કે આજથી 1-2 મહિના પહેલા જે ચેપ્ટર ભણી ગયા તમે એ તમને કદાચ યાદ પણ નહીં હોય, તો એને રિકોલ કરવા પડશે. એટલે રિવિઝનમાં કદાચ થોડોક સમય લાગી શકે છે. બરાબર છે? રિવિઝન કરવાનું છે, પ્લસ સાથે સાથે શું કરવાનું છે તમારે, તો પ્રશ્નો લખવાની પ્રેક્ટિસ કરવાની છે. કારણ કે થિયરી આવવાની છે અહીંયા. બરાબર? તો થિયરી રાઇટિંગ પ્રેક્ટિસ ખાસ. જો ઘણા વિદ્યાર્થીઓ શું કરે, ખાલી એમસીક્યુ સોલ્વ કરતા હોય, ખાલી ઓબ્જેક્ટિવ એકલા જોઈ લેતા હોય, હેતુલક્ષી જોઈ લેતા હોય. એવું નહીં કરવાનું. તમારે ફર્સ્ટ ટર્મ એક્ઝામ હોય, બોર્ડ એક્ઝામમાં થિયરી લખવાનું પણ આવે છે. એટલે ખાસ તમારે થિયરી લખવાની પ્રેક્ટિસ કરવાની છે. એટલે પહેલા 20 દિવસની અંદર તમારે અત્યારે ફોકસ કરવાનું છે કે તમે 20 દિવસ એટલે ગણી લો, અત્યારે ઓગસ્ટ મહિનો ચાલે છે એટલે ઓગસ્ટ પૂરો થાય. બરાબર? 1 સપ્ટેમ્બર સુધી એપ્રોક્સ. બરાબર છે? ફર્સ્ટ નહીં, 15 સપ્ટેમ્બર સુધી, 15 સપ્ટેમ્બર સુધી તમારે શું કરવાનું છે, તો તમારે જે આ સિલેબસ છે એને કમ્પ્લીટ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવાનો છે. પૂરેપૂરો પ્રયત્ન કરી દેવાનું છે. બરાબર છે? પછીના જે 30 દિવસ આવે છે, પછીના 30 દિવસની અંદર રિવિઝન કરવાનું છે અને થિયરી રાઇટિંગ પ્રેક્ટિસ કરવાની છે ખાસ. બીજી વસ્તુ, છેલ્લા 10 દિવસમાં તમે શું કરશો, છેલ્લા 10 દિવસની અંદર તમારે ટેસ્ટ આપવા પડશે. બરાબર છે? ભલે સર મને ટેસ્ટ અવેલેબલ નથી, આ છે તે છે. જો તમે અમારી બેચમાં જોઈન થયા છો તો એમાં ટેસ્ટ હશે, પણ સપોઝ નથી થયા તો હું તમને એક આઈડિયા આપું છું સરળ રીતે. તમારે શું કરવાનું છે, ઘરે બેસવાનું છે. ઘરે બેસી અને ધારો કે ચલો આજે તમારે એવું થયું કે ભાઈ 2 ચેપ્ટર છે, તો એ 2 ચેપ્ટરનો મારે આજે ટેસ્ટ લેવો છે, જાતે સેલ્ફ ટેસ્ટ લેવો છે, સેલ્ફ એનાલિસિસ કરવું છે. શું કરીએ, તો તમારે એની અંદરથી કોઈ પણ રેન્ડમ, પહેલા તો શું કરી લેવાનું, રેન્ડમ 20 પ્રશ્નો લખી દો. 10 પ્રશ્નો પહેલા ચેપ્ટરના, 10 પ્રશ્નો બીજા ચેપ્ટરના. બરાબર? અને પછી તમારા મમ્મીને કાં તો પપ્પાને કહેવાનું, પપ્પા આની અંદરથી કોઈ પણ 7 કાં તો 8 પ્રશ્નો તમે રેન્ડમ ટીક કરી દો. જે રેન્ડમ ટીક કરે છે પ્રશ્નો, એ પ્રશ્નો પછી તમારે મોઢે લખી દેવાના. બરાબર? એક આવું પણ તમે કરી શકો છો. તો આની અંદર તમારે શું કરવાનું છે, ટેસ્ટ આપવા પડશે બેટા. ટેસ્ટ આપવા બહુ જ જરૂરી છે. બીજી એક વસ્તુ, સિલેબસ કમ્પ્લીટ કરો. બરાબર? એ તો વસ્તુ કરી છે, પણ આ દિવસો દરમિયાન તમને એ પણ ખબર હોવી જોઈએ કે તમારે કેટલા ચેપ્ટર એક્ઝામમાં આવવાના છે, કેટલા ચેપ્ટર એક્ઝામમાં આવવાના છે. તો ચેપ્ટરનું લિસ્ટ બનાવી દેજો ભાઈ.
આ ઘણા વિદ્યાર્થીઓને એ પણ ખબર નહીં હોતી કે મારા ફર્સ્ટ ટર્મ એક્ઝામમાં પહેલા 10 ચેપ્ટર છે કે 5 ચેપ્ટર છે કે 7 છે કે શું છે, તો એ વસ્તુ કરવાની છે. બીજી વસ્તુ, હવે સબ્જેક્ટ વાઇઝ દરેકમાં અલગ અલગ એપ્રોચ આપવાનો છે. જેમ કે સપોઝ તમે બાયોલોજી તૈયાર કરવું છે, તો બાયોલોજીની અંદર શું હોય બેટા, રીડિંગની સાથે સાથે તમારે લખવું પણ પડશે. કેમ? કારણ કે ઘણા એવા ટોપિક હશે જે ખાલી યાદ નહીં રહે, ખાલી વાંચીને યાદ નહીં રહે, તો એને લખી લખીને તૈયાર કરવા પડશે. કેમેસ્ટ્રીની અંદર જે ફોર્મ્યુલા હોય, જે સૂત્ર હોય, જે રિએક્શન આવતી હોય, એને પણ લખવી પડશે. એકલું વાંચવાથી નહીં થાય, અને દાખલા આવે દાખલા ગણવા પડશે. અને ફિઝિક્સ અને મેથ્સની અંદર તો કમ્પલસરી નોટ અને પેન રાખવી જ પડશે. ખાલી એવું નહીં લાવો ભાઈ સૂત્રો જોઈ લો આવડી જશે, ના. જ્યારે એક્ઝામ આવે ત્યારે હાથ ઉપડતો નથી હોતો. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. આ રીતે ડિવાઈડ કરો. બીજી વસ્તુ, વધારે સ્ટ્રેસ લેતા નહીં, વધારે સ્ટ્રેસ લેતા નહીં. અને ખાસ જેટલા પણ આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર, જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એના ઉપર વધારે ફોકસ કરજો. જેમ કે બાયોલોજીની અંદર હું તમને કહું કે સપોઝ ચલો ભાઈ વાત કરીએ આપણે શ્વાસોચ્છ્વાસ અને વાયુઓનું વિનિમય છે, તો શ્વાસોચ્છ્વાસ વાયુનો વિનિમયની અંદર જે પેલું શ્વસનનું કદ અને ક્ષમતાવાળો ટોપિક છે, તો એમસીક્યુમાં હેતુલક્ષીમાં પ્રશ્નોમાં ઘણીવાર પૂછાઈ શકે છે. તો એ તમને કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, બરાબર છે. તો આવી રીતે જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનને પહેલા પ્રિપેર કરી દેવા પડશે તમારે, તો જ થશે. બાકી 2 મહિના મોર દેન ઇનફ છે, વધારે ગભરાવાની જરૂર નથી. આ રીતે પ્રિપેરેશન કરતા રહો અને આસાનીથી તમારી તૈયારી થઈ જશે. પહેલા તો તમે ટાર્ગેટ તમારો લખ્યો કે નહીં, કેટલા માર્ક્સ લાવવાના છે, અને પહેલી પરીક્ષામાં સારા માર્ક્સ આવશે ને પછી તમારું ગાડું આગળ ચાલતું રહેશે. તો બેસ્ટ ઓફ લક ફોર યોર ફર્સ્ટ ટર્મ એક્ઝામિનેશન.